બોટાદ ખાતે માજી સૈનિક સંગઠનની મીટિંગ યોજાઈ। આવનારી જાન્યુઆરી 27 તારીખે ધંધુકા તાલુકાના પચ્છેગામ ખાતે 36 દીકરીઓના સમૂહ લગ્ન માટે આયોજન કરાયું। બોટાદ ખાતે માજી સૈનિક સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં મુખ્યત્વે હેતુ એવો હતો કે ગુજરાતમાંથી શહીદ થયેલા જવાનોની દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ધંધુકા તાલુકાના પચ્છેગામ ખાતે યોજાનાર છે। આ સમૂહ લગ્નમાં થનાર ખર્ચ માજી સૈનિક સંગઠન દ્વારા તેમજ દાતાઓના સહયોગથી શહીદ થયેલા જવાનોની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે દાતાઓને પણ અપીલ કરવામાં આવેલ છે કે આ સમૂહ લગ્નમાં તેઓ તરફથી પણ થોડો સહયોગ કરવામાં આવે, તેમજ સરકારશ્રીને પણ વિનંતી કરવામાં આવી છે કે માજી સૈનિકોને તેમજ શહીદ થનાર સૈનિકોને નિયમ મુજબ મળતા લાભો તાત્કાલિક ચૂકવી આપવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે। આમ માજી સૈનિક સંગઠન દ્વારા 36 દીકરીઓના સમૂહમાં લગ્ન કરાવી સમાજમાં સારું એવું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય સાહેબ? હું પટેલ સુનિલભાઈ ચતુરભાઈ ખડસલિયા। આજે કઈ મીટિંગનું આયોજન કર્યું છે માજી સૈનિક સંગઠનનું? કયા હેતુ માટે મીટિંગનું આયોજન કરેલું? ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન દ્વારા જે પણ દીકરીઓના પિતા શહીદ થઈ ગયેલા છે અથવા જે કોઈ પણ કારણોસર તેના પિતા અત્યારે હયાત નથી તેવી દીકરીઓના 36 દીકરીઓના લગ્ન જાન્યુઆરી મહિનામાં 26 અને 27 તારીખે પચ્છમ ધંધુકા પાસે આવેલા પચ્છમ ગામ ખાતે થવાના છે। તો તેના આયોજન માટે થઈને આજની આ મીટિંગ રાખવામાં આવેલી છે। તમે લોકોને શું સંદેશો દેવા માગો છો અને દાતાઓને શું સંદેશો આપો? જે પણ દીકરીઓના પિતા જે શહીદ થઈ ગયા છે અમે લોકોને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આમાં બને તેટલું વધારે ને વધારે દાન આપે કે જેથી દીકરીઓના લગ્ન આયોજન સારી રીતે થઈ શકે। સરકાર પાસે તમારી કોઈ એવી માગણી કરી? સરકાર પાસે તો બીજી કોઈ માગણી નથી, પરંતુ જે પણ શહીદ થયા છે એમના પરિવારને જે પણ એમને લાગુ છે એ બધા હકો એમને આપવા જોઈએ।